આ કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાદિ વિરુચ્યતે. આપણે ત્યાં અનેક પ્રકારના ભગવત પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે. એમ જ થિયરી એ સાંખ્ય, એનું પ્રેક્ટિકલ યોગ, પ્રકૃતિ અને પુરુષનો ભેદ, અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશક શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય બંને પ્રકારના સાંખ્ય શાસ્ત્રો છે. ભાગવતમાં વર્ણિત શેશ્વર સાંખ્ય છે. કપિલ ભગવાન બિરાજ્યા છે. માતાની દ્રષ્ટિ પડી અને થયું કે મારો ઉદ્ધાર કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. નિકટ પહોંચ્યા અને સુંદર સંવાદ થયો છે. પોતાના પુત્ર સાથે સત્સંગ કર્યો. સત્સંગ કરવા માટે જ્યારે જે પણ મળે પોતાનો સમય સાધી અને સારી વાતો, ભગવત ચર્ચા અવશ્ય કરવી. પરિવારના પણ લોકો જ્યારે બેઠા હોય, આનંદમાં હોય, ત્યારે વાતમાંથી વાત કાઢી બે વાત ભગવાનની જરૂર કરી. કથામાં કંઈક સારું સાંભળ્યું હોય તો એ સાંભળીને જ્યારે સાંજના સમયે બધા જમવા બેઠા હોય એક સાથે, આજે કથામાં આવું આવ્યું. આપણી તકલીફ શું છે? સારું સાંભળીને આવીએ ત્યારે કોઈને ન કહીએ. ક્યાંક કંઈક ખોટું જોયું, આજે તો રસ્તામાં આમ થયું એમ કરીને એવા બોમ્બ ફોડે લોકો. પછી બધી વાત એના ઉપર જ ચર્ચા થાય. હવે તો ટ્રાફિક વધી ગયો છે ને આમ જ એક્સિડન્ટ થાય ને લોધના લોકો આમ થાય. પછી કારણ કે આપણો હોટ ટોપિક બે એમ તો ત્રણ હોય. એક આબોહવા, બહુ ગરમી છે, બહુ ગરમી છે, ત્યાંથી ચાલુ થાય. પછી ટ્રાફિક ઉપર આવી અને છેલ્લે પોલિટિક્સ પર આવીને સુવા જતા રહી. ઘરની ચર્ચાઓના ત્રણ જ વિષય રહ્યા છે. હવે રાતના સૂતા પહેલા જય શ્રી કૃષ્ણ કરીને થોડી ભગવત ચર્ચા થાય એવો પ્રકાર જ જતો રહ્યો છે. પ્રયાસ કરજો કે તમે એક ઘરમાં એવો નિયમ બનાવો, સૂતા પહેલા બધાએ એકબીજાને જય શ્રી કૃષ્ણ કરવા, અને પ્રયાસ એ કરવો કે એક રૂમમાં ભેગા થઈ કમથી કમ દ્રઢઈને ચરણ કેરો ભરોસો એ આશ્રયનું પદ બોલી અને પછી જ સુવા જવું, એવું ઘરનો એક નિયમ બનાવી દો. અને ભેગા ન રહી શકતા હો તો પોતપોતાના રૂમમાં સૂતા પહેલા આશ્રયનું પદ સૂતા પહેલા બોલો, જેથી આપણો દ્રઢ આશ્રય ઠાકોરજીના ચરણોમાં. પણ આવો એક પ્રકાર, ભલે એકાદશીએ ભેગા થાવ, ઘરે ઘરે ભેગા થાવ. આપણે સભાઓ કરીએ, સત્સંગ કરીએ તો બરાબર જ છે, પણ દર એકાદશીએ દરેક વૈષ્ણવના ઘરમાં બીજું તો કાંઈ નહીં, યમનાષ્ટકનો પાઠ, કૃષ્ણાશ્રયનો પાઠ, સર્વોત્તમનો પાઠ, યમુનાજીની આરતી અને દ્રઢઈના આશ્રયનું પદ, આટલું બધાએ ભેગા મળીને બોલવાનો એકાદશીનો એક નિયમ બનાવ્યો. જો ઘરનું માહોલ કેવું બદલાય છે, જો ઘરનું વાતાવરણ કેવું બદલાય છે, ઘરના માહોલમાં વૈષ્ણવતાની સુગંધ રહેશે ને તો ઝઘડા ઓછા થશે, ક્લેશ ઓછા થશે, બધા એકબીજાનું સાંભળતા થશે. નહીં તો સંઘર્ષ વધતો 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 એવો એક દિવસ આવી જશે કે આ લોકો જોડે તો ભેગા રહી જ ન શકાય, એવો માહોલ થઈ જશે. સત્સંગની સુવાસ, સત્સંગની મીઠાશ પરિવારમાં ઘોળતા રહો થોડા થોડા દિવસે. એ મધુરતા રહીને સત્સંગની તો વૈષ્ણવતાના પ્રભાવે સંબંધો ટકી જશે. અને અત્યારની સૌથી મોટી ચેલેન્જ એ છૂટા પડતા પરિવારો જ છે. કોઈ કોઈની જોડે રહેવા તૈયાર ન થાય. આવો જ્યારે માહોલ થઈ જાય ત્યારે સમાજમાં અને દેશમાં એકતાની વાત કેમ કરી? ચિંતનનો વિષય જ આ છે. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, જોયું દેવહૂતિજીએ આવ્યા કપિલ ભગવાન પાસે, અનેક પ્રકારના પ્રશ્નો કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સાધુ પુરુષના લક્ષણ કેવા? સજ્જન પુરુષ અને સાધુ પુરુષ હોય કેવા, એના લક્ષણ કેવા, એને ઓળખવા કઈ રીતે? ટૂંકમાં એમ તો કહું કે અનેક પ્રતિક્ષવ કારુણિક સુરદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધ સાધુ ભૂષણ, અનેક લક્ષણો બતાવે. ટૂંકમાં જો સમજીએ તો જે સહન કરે સાધુ, જે સાધના કરે સાધુ, અને જે સહાય કરે સાધુ, આ ત્રણ લક્ષણ જેનામાં હોય. પહેલો લક્ષણ સહન કરે સાધુ. સહન કરવા ઘરમાં તૈયાર કોણ થાય? જે જગ્યાએ બધા જ હકની વાત કરતા હોય અને ફરજની વાત ન થતી હોય ત્યાં ભેગા રહેવું અઘરું હોય. ફરજની વાત પહેલા આવે, પછી હકની વાત આવે. આ મારો રાઈટ છે, આમાં મારો હક છે. પણ હક બોલતા પહેલા મેં મારી ફરજ નિભાવી કે નહીં એનો વિચાર પહેલો હોવો જોઈએ. જ્યાં કર્તવ્યોની વાત થાય છે ત્યાં જ ક્યાંક વૈષ્ણવતાની સુગંધ રહે છે ઘરમાં. તો જે સહન કરે, અને સમજદારી સહન કરવાનું આવશે. નાદાન લોકો ક્યારે સહન નહીં કરે.
તમે સમજદાર છો તો તમારે જ ઘૂંટડો પીવો પડશે, પણ ઘૂંટડો પીને પણ ભેગા રહેવાતું હોય તો પીવાની તૈયારી રાખજો. સહન કરે, સાધના કરે. ઘરમાં બધો જ માહોલ હોય. હું તો ત્યાં સુધી કહીશ, દીકરો માનતો થાય એની ચિંતામાં બાએ ઠાકોરજીની ભક્તિ નહીં ભૂલી જવી. ઘણી વાર બસ આ માનતા થાય, આ માનતા થાય, આ માનતા થાય, પતિ માનતા થાય, દીકરા માનતા થાય, એની એટલી બધી ચિંતા કરી લે કે પોતાનું જ ભજન છૂટી જાય. આત્મ કલ્યાણના ભોગે કોઈનું કલ્યાણ થવાનું નથી. સૌથી પહેલા આત્મ કલ્યાણનો વિચાર કરવો એ જ પ્રત્યેકની પહેલી ફરજ છે. પહેલી ફરજમાં આવે છે કે હું મારી આત્માનું કલ્યાણ સાધું. એટલે અમે ઘણી વાર કે પહેલી વાર કહેવું, બીજી વાર સમજાવવું, ત્રીજી વાર સમજી જવું કે બહુ કહેવા જેવું નથી કોઈ. અને પછી કાયમ જ ટોક્યા કરો, કયા કરો તો ઘરમાં વિલન તમે જ થઈ જશો કે આ આયા હમણાં કઈક ટોકશે. એટલે ભક્તે પોતાનું ઇમ્પ્રેશન બગાડવાની જરૂર નથી. આત્મ કલ્યાણના ભોગે કાંઈ બીજું ન થાય. એટલે સૌથી મહત્વની વાત એ છે, અમુક ઉંમર થાય એટલે પ્રાયોરિટીમાં તમારા માટે તમારું આત્મ કલ્યાણ જ હોવું જોઈએ. કે હું મારું કલ્યાણ કેમ સાધું? બધા માટે ખૂબ કર્યું, જિંદગીભર ઘસાયા, પણ હવે જો આત્મ કલ્યાણ ચૂકી ગયા અમુક ઉંમર પછી તો પછતાવાનો વારો આવશે. એટલે અમુક ઉંમર થયા બાદ બહુ જ બધાની ચિંતા કરવા કરતા જાતની ચિંતા કરવી કે આખું જીવન તો સંસારમાં ઘસાતા રહ્યા, હવે મારે મારી જાતનો ઉદ્ધાર સાધવો છે. એના માટે હું શું કરું એનું ચિંતન કરો. લોકો સ્વાર્થી કહે તો સ્વાર્થી, પણ સાચો સ્વાર્થી કયો? આત્માનો અર્થ સાધવો એ જ સ્વાર્થીપણું છે. આખું જીવન બધા માટે ઘસાતા રહ્યા, પણ હવે આત્મકલ્યાણ કરવાનો વારો છે. એટલે પોતાના આત્મકલ્યાણના ભોગે બીજું કાંઈ કરવા ન જવું. અને આ બહુ મહત્વની વસ્તુ છે, આ સમજવાની વસ્તુ છે. અહીંયા કહ્યું સહન કરે, સાધના કરે અને સહાય કરે. જ્યારે પણ કોઈને સહાયતાની જરૂર પડે, વૈષ્ણવ જન તો તેને કહીએ. આપણી તો કેટલા પ્રકારથી આપણે ગાયા હતી કે વૈષ્ણવતાના કેટલા લક્ષણ. એ રીતે 12મા અધ્યાયમાં પણ ભગવાન કેટલા લક્ષણો બતાવે છે. 12મા અધ્યાય, યો ભક્ત સમે પ્રિય, યો ભક્ત સમે પ્રિય, આવો ભક્ત મને ગમે. અનુદ્વેગ અને અનેક પ્રકારથી કહ્યું ને કે યસ્માન નો જુતે લોકો લોકાન નો જુતે ચય હર્ષા મર્ષ ભયો દ્વેગઈ મુક્તો યશ ચ મે પ્રિય. કેટલા લક્ષણો ભગવાને બતાવ્યા છે. કેવો ભક્ત મને ગમે, ભગવાનને કેવો વ્યક્તિ ગમે, કેવું લક્ષણ ગમે, અનેક પ્રકારની ચર્ચા છે. અહીંયા લક્ષણો બતાવ્યા સાધુના. આગળ ભક્તિનું સ્વરૂપ પૂછ્યું છે કે ભક્તિનું સ્વરૂપ કેવું છે. 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. તામસ ભક્તો કોણ છે? તો કે જે વેર ભાવથી ભગવાનને ભજે, તામસ ભક્તો છે. કંસ, શિશુપાલ, રાવણ આદિ વેર લઈને આવ્યા ભગવાન પાસે, પણ ભગવાને કર્યો છે તો ઉદ્ધાર જ. ભગવાન ક્યારે પણ કોઈની અધોગતિ કરતા નથી. આપણે એમ શું કહીએ? કૃષ્ણએ કંસનો ઉદ્ધાર કર્યો, રામે રાવણનો ઉદ્ધાર કર્યો, એને મારીને નર્કમાં નાખ્યો એવું નથી કહેતા. ભગવાન જલ્દી સ્વર્ગ અને નર્ક આપતા નથી, કારણ કે સ્વર્ગ અને નર્ક પણ કર્મની ગતિ છે. ભગવાન કર્મની ગતિ ફળ રૂપે આપતા નથી, કૃપા દ્વારા એનું કલ્યાણ કરે. અને એટલે તામસ ભક્તો, આ બધા અસુરોને પણ ભાગવતજીએ તામસ ભક્ત કહ્યા. બીજા છે રાજસ ભક્ત, જે કોઈ ને કોઈ લૌકિક કામના મનમાં રાખીને ભગવાનની ભક્તિ કરવાની. તમે ભગવાન પાસે ગયા તો ખરા, પણ ભગવાન મેળવવા તમારું લક્ષ્ય નહોતું, ભગવાન પાસે કંઈક મેળવવું એ તમારું લક્ષ્ય હતું, તો તમે રાજસ ભક્ત છો. અને એ વાત ચોક્કસ છે, ઘણી વાર બધાને નિષ્કામતા નાય પ્રગટે, તો ગમે ત્યાં હાથ ફેલાવા કરતા ભગવાન પાસે માંગી લેવું સારું. રાજસ પણ ભક્ત છે. જો માંગવાની ઈચ્છા અને એ સમજ જતી જ ન હોય તો પછી ભગવાન પાસે માંગી લેવું ઠીક. ગમે ત્યાં અન્યાશ્રય કરતા સકામ ભક્તિ સારી. નહીં તો ઘણા સોમવારે આ કરવાનું, મંગળવારે આ કરવાનું, બુધવારે આ કરવાનું, ગુરુવારે આ કરવાનું, દરેક વારે એમના ભગવાન બદલાય. આવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે વાર જોઈને ભગવાન નક્કી કરવા? આપણે ત્યાં તો યહ નિત નેમ યશોદાજુ મેરે
તિહારે હી લાલ લડાવત કો. આપણે તો સવારથી સાંજ અને 365 દિવસ એક જ છે, મારો લાલન કેમ રાજી થાય, મારો ઠાકોરજી કેમ રાજી થાય. આ ભાવના તો રાજસ ભક્તિ. ત્રીજું કહ્યું સાત્વિક ભક્તિ, જે મુક્તિ પામવાની ઈચ્છાથી ભગવાનને ભજે એને પણ સાત્વિક ભક્ત કહ્યા. કે ભગવાનની ભક્તિ શા માટે કરું છું? કે મારો જન્મ મરણના ચક્કરમાંથી દેહ છૂટી જાય, હું મુક્ત બની જાઉં. અને ચોથી ભક્તિ એ નિર્ગુણી ભક્તિ છે, ગોપીજનોની ભક્તિ છે, પુષ્ટિ ભક્તિ છે. સાધારણ વ્યક્તિ હવેલીએ મંદિરે જાય તો આજે શું માંગીશ, શું માંગીશ, શું માંગીશ એ વિચાર કરતો કરતો જાય. અને વૈષ્ણવ હવેલીએ જાય તો આજે શું ધરીશ, આજે શું આપીશ, શું આપીશ, શું આપીશ એવો વિચાર કરતો કરતો હવેલીએ જાય. એ માંગવાની વૃત્તિ સાથે નથી જતો, એ પ્રભુને આપવાની વૃત્તિ સાથે જાય છે. જે ભક્તિના મૂળમાં કેવલ ને કેવલ પ્રભુની પ્રસન્નતા હોય એ નિર્ગુણ ભક્તિ છે. वो प्रसंग આવતો ને પુરાણોમાં કે જ્યારે ઠાકોરજીએ પરીક્ષા કરી, મારા પેટમાં બહુ દુખે છે, નારદજી કોઈની ચરણ ધૂલી કોઈ ભક્તની લાઈ આપો તો જ મારું દર્દ મટશે. મોટા મોટા ઋષિ મુનિઓ પાસે નારદજી ગયા, કહ્યું તમારા ચરણની ધૂલી આપો, રોગ મટી જાય, પ્રભુને દર્દ થયું છે. અને ઋષિઓ કહે અમારા ચરણની ધૂલી ભગવાનને અપાય, નરકમાંય જગ્યા અમને ન મળે. અને ભરતા ભરતા છેલ્લે ગોપીજનો પાસે ઠાકોરજીએ મોકલ્યા, કહ્યું કે એમની પાસે જાઓ. અને ગોપીજનોએ કહ્યું ટોપલા ભરી ભરીને લઈ જાઓ, ભલે ને નરકમાં જગ્યા ન મળે પણ ઠાકોરજીનું દર્દ જતું હોય તો નરકમાં જવા અમે તૈયાર. આ નિર્ગુણ ભક્તિ, કેવલ ને કેવલ પ્રભુના સુખનો વિચાર જેમાં હોય, તત્સુખનો વિચાર. આ પહેલાનો, આ સેવાનો પાયાનો નિયમ. જ્યારે પણ સેવા કરો છો ત્યારે પહેલો વિચાર હું શું કરું કે પ્રભુને આનંદ થાય, પ્રભુના સુખનો વિચાર થાય. આ નિર્ગુણી ભક્તિ. ચારે પ્રકારની ભક્તિની ચર્ચા કરી. આમ અનેક પ્રકારની ચર્ચા દ્વારા માતાનું ઉદ્ધાર થયું છે. અને માતાનો ઉદ્ધાર થયો, કપિલ ભગવાન ગયા પૂર્વ દિશા તરફ. અને અહીંયા તૃતીય સ્કંદને વિરામ આપીએ. વિવિધ પ્રકારનું સર્જન એ જ વિસર્ગ છે. 31 અધ્યાય 4 પ્રકરણમાં મહાપ્રભુજી સમજાવ્યું. મહાપ્રભુજી 7 પ્રકારે અર્થ કરે છે ને તો પ્રકરણ વિભાગ કરે. તમે આ મંગલાચરણમાં બોલો છો ચતુર્વિશ્ચ ચતુર્વિશ્ચ, એ શું છે? એ દસમસ્કંદનો પ્રકરણ વિભાગ છે. એક શ્લોકમાં આખું દસમસ્કંદ સમાયેલું છે. એમ અહીંયા 4 પ્રકરણ બતાવ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જેને ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ. પ્રત્યેક જીવ આ 4 પુરુષાર્થની આકાંક્ષા રાખે છે. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયામાં કોઈને અધર્મ જોઈતો નથી. પાપીમાં પાપી માણસ પણ ઈચ્છે તો ધર્મ જ છે. ગમે તેટલો ક્રોધી માણસ હોય, કોઈ એમ ઈચ્છે કે મારી સામે કોઈ ક્રોધ કરે? એને તો શાંતિ જ જોઈએ છે. ગમે તેટલો લોકોને છેતરતો હોય પણ કોઈ એમ ઈચ્છે કે મને છેતરે એવો કોઈ કામ વાળો રાખો? એ તો ઈમાનદારી જ ગોતે છે. 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો એમ કે ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી દે. ઈચ્છે છે તો ઈમાનદારી. દુનિયાનો કોઈ પણ પાપીમાં પાપી માણસ હોય પોતાના માટે તો ધર્મની જ આકાંક્ષા. એટલે આ 4 વસ્તુ જીવનની માંગ છે. 4 વસ્તુ સાધવાનો આપણે ત્યાં સનાતન ધર્મમાં પ્રકાર છે: ધર્મ, અર્થ, કામ અને પછી મોક્ષ. બીજો પ્રકરણ છે અર્થ. દરેકને સુખના સાધનો જોઈએ. સુખી થવું એ કોઈ ગુનો નથી. ઘણી વાર લોકો એમ માને કે ધાર્મિક વ્યક્તિ એટલે દુઃખી જ રહેવો છે. અરે ના, ભાગવતમાં જુઓ, બધા રાજા મહારાજાઓની જ કથા છે. એટલે દારિદ્ર્ય, દુઃખ અને ધર્મ એને કોઈ તાલમેલ નથી. એટલે સુખી થવું કોઈ ગુનો નથી. દરેક લોકો સુખી થાય એવી આકાંક્ષા રાખવી જોઈએ. કારણ કે જ્યારે દુઃખ માટે સમાજમાં આકર્ષણ પેદા કરો છો, ગરીબી માટે આકર્ષણ પેદા કરો છો તો સમાજ પતન તરફ જાય. અને એટલે જ આપણો સમાજ સુખી લોકોનો સ્વતઃ વિરોધી થઈ જાય. કોઈને પણ સુખી જોઈએ, ખબર છે કઈ રીતે થયા છે તો થાને તું કોણ ના પડે? પોતે થઈ ન શકતા હોય તો બીજાનું સુખ જોઈ ન શકે. આમ મત્સર દોષ, આજે બીજાના સુખ ન જોઈ શકવાનો દોષ એ આજના સમયમાં ખૂબ વધ્યો છે. એનું કારણ એક છે સુખનું પ્રદર્શન વધ્યું છે. પહેલા સુખને પ્રદર્શિત કરવાના પ્લેટફોર્મ નતા. આજે ઇન્સ્ટા અને ફેસબુક ને એટલા બધા પ્લેટફોર્મ મળી ગયા છે કે આખો દિવસ જોઈને જો બધા ફરવા જાય છે, આપણે જ નથી જતા.
બધા નવી કાર લે છે, આપણે જ નથી લેતા. બધાએ નવું ઇન્ટિરિયર કરાવ્યું, આપણે જ એમ જ પડ્યા છીએ. સુખના પ્રદર્શનો વધ્યા ને એટલે ઈર્ષા વધી. લોકો કોઈનું સુખ જોઈ શકતા નથી અને લોકો સુખ બતાવી, કારણ કે સુખની હંમેશા મજા શું છે, બીજાના ચહેરા પર દુઃખ જોઈએ ને તો જ આપણને સુખ સુખ લાગે. તમે નવો હીરાનો હાર પહેર્યો લગ્નની પાર્ટીમાં જાઓ અને કોઈ જુએ નહીં તમારા હાર સામે, તમને એમ થાય લોકોની ચોઈસને થઈ શું ગયું છે. અને એટલામાં એક બહેન આવ્યા ને એને જોયું, હા આટલો સરસ હીરાનો હાર ક્યાંથી લાવ્યા, અને એના મનમાં થોડુંક દુઃખ અને ઈર્ષા જોઈએ ને ત્યારે એમ થાય હા હવે વસૂલ થયું. નહીં તો વસૂલ ન થાય. કોઈ આપણા સુખને જોઈ કોઈ દુઃખી થનારું ન હોય તો સુખ. હવે તમને કોઈ એક આઇલેન્ડમાં મૂકી દે જ્યાં તમારા સિવાય કોઈ ના હોય, તમને ગમતી કાર, ગમતા દાગીના, ગમતા કપડા, ગમતું મકાન બધું જ મળે, પણ કોઈ જોનારું ન હોય તો તમને સુખ સુખ લાગે? તમને કોઈ પૂછે કેવું, અરે કોઈ જોતું તો છે નહીં, શું કરવાનું પહેરી. એટલે આપણી તકલીફ શું, સારામાં સારી વસ્તુ કોના માટે? બીજાને બતાવવા માટે. તમે જુઓ ને, સારામાં સારો તમારો ડાઇનિંગ સેટ હોય તમે ક્યારે કાઢો?